આજે આયોજન એમના નક્કીપણું જે થયું ખરેખર એમનો ધન્યવાદ કહેવાય. પેલા તેમનો તાળીઓથી વધાવાય ભાઈને. બીજા નંબરમાં વસ્તી 2 વસ્તી અને ગામના તમામ પટેલ ભાઈઓના સહયોગથી આજે કઈ વસ્તુ બની એ ખરેખર ધન્યવાદ કહેવાય. કોઈ પણ કાર્ય કરીએ એની પાછળ પીઠબળ જોઈએ. પીઠબળ વગર વસ્તુ સિદ્ધ થતી નથી. બીજું અહીંયા શક્તિની વાત બહુ કરી. જે કોઈ થાય છે શક્તિના સહયોગથી થાય છે. વસ્તુ સત્ય સનાતન છે. દયાલદાસ બાપુની વાત કરી. ખરેખર તો જઈએ તો માતાજીની કોઈ વાત થઈ શકે એવું નહીં. સેવા સેવા સેવા. એમને જ્ઞાનની કોઈ જરૂર નથી સાહેબ, એટલી સેવા કરે છે. એટલે ખરેખર સેવા પરમો ધર્મ છે. પણ સેવાથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે. જો સુધી સેવામાં નહીં આવીએ ત્યાં સુધી આધીનતા, દયા, ભાવ, કરુણા એ ક્યારેય પ્રગટ થતી નથી. અહીંયા મહાપુરુષને વાત કરી એને થોડીક દ્રષ્ટાંત મૂકો કે આપણે હમણાં બહુ ધ્યાન રાખવી પડે. કારણ કે પાણીમાં તમે તરતા તરતા જતા હોય પણ જો ભમણી પડતી હોય તો ધ્યાન બહુ રાખવું. કારણ કે ભમણી ક્યાં લઈ જાય? ભમણી તળિયે લઈ જાય. એટલે તળિયે ના જવું હોય તો ભમણી બહુ ધ્યાન રાખવી. ભમણી એ સ્ત્રી છે. પુરુષનો ઉગાડ કરે સ્ત્રી જ કરી શકે. અને પુરુષનો જો કોઈ લાભ ના મળે તો એ પણ સ્ત્રીનું જ અર્થ છે. એટલે ખરેખર મહાપુરુષો જેમ કે છે તેમ વસ્તુ સમજી ચાલવા જેવું ખરું. અહીંયા સદગુણ જો વાત કરીએ તો ગુરુના 2 રૂપ છે. એક અક્ષરબ્રહ્મ કીધો કે જે નામ છે તે ભગવાન છે અને ગુરુ છે એ જ ભગવાન. નામ છે એ જ ભગવાન છે. અહીંયા સમજવા જેવી વસ્તુ છે. બીજો સદગુરુ જે પ્રેરણાદાયક જે પુરુષ છે એ પુરુષોત્તમનું સ્વરૂપ છે. ભગવાનમાં એનામાં કોઈ ફેર નથી. એટલે મહાપુરુષના વચનોનો લક્ષ્યમાં લઈ અને ચાલીએ તો આપણું કાર્ય સિદ્ધ થયા વગર રહેતું